અરવલ્લીના મોડાસા શહેરમાં ફરી આઈટીની તપાસ હાથ ધરવામાં આવી છે। સર્વોદય બેંકના 16 લોકરમાં તપાસ હાથ ધરાઈ। સીઝ કરાયેલા 16 લોકરને ખોલવાની કામગીરી હાથ ધરાઈ છે। બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓની હાજરીમાં લોકરની તપાસ હાથ ધરવામાં આવી તો આવકવેરા વિભાગની ટીમોના ફરી મોડાસામાં ધામા જોવા મળી રહ્યા છે। તો આઈટી વિભાગ દ્વારા ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સર્વોદય બેંકના તમામ 16 લોકર છે તેને ખોલી દેવામાં આવ્યા છે। આ સાથે સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા। શું અપડેટ? કોમલ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં આઈટી અને ઈડીના જે દરોડા પડ્યા હતા તાજેતરમાં જ, તેને લઈને જે મોડાસાની સર્વોદય બેંક છે ત્યાં 16 જેટલા લોકર સીઝ કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે મિનિસ્ટર ઓફ અફેર્સના જે ટીમ હતી, તપાસ અધિકારી, ડેપ્યુટી ડાયરેક્ટરની, તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આજે તમામ જે 16 લોકર છે તે તપાસવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે લોકર બિલ્ડર્સ, વેપારીઓ તેમજ જે અન્ય લોકોના છે તેમને બોલાવી અને લોકર્સ ખોલવામાં આવી રહ્યા છે। તેમાંથી કેટલીક રોકડ પણ મળી છે જેને મોડાસાની એસબીઆઈ બેંકમાં જમા પણ કરવામાં આવી છે। એટલે કે જે પ્રકારે ફરીથી એક વખત ધમધમાટ તપાસ તો જોવા મળી રહ્યો છે, સર્ચ જોવા મળી રહ્યું છે અને તેને લઈને જે કાળું નાણું ધરાવતા લોકો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કોમલ, જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રમાં છબરડો જોવા મળ્યો છે। શિક્ષણ વિભાગ જ ગુજરાતી કેલેન્ડરના વાર ભૂલી ગયું તો 7 ઓક્ટોબરે મંગળવારની જગ્યાએ શિક્ષણ વિભાગે ગુરુવાર દર્શાવી લાપરવાહી કરી ધોરણ 5ની ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગનો આ છબરડો સામે આવ્યો તો ભૂલવાળું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યું છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા જ ભૂલ કરવામાં આવી છે, વાર બદલી દેવામાં આવે છે, શું અપડેટ? ચોક્કસથી બનાસકાંઠા શિક્ષણ વિભાગનો એક છબરડો ફરી એકવાર સામે આવ્યો છે। વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરેલ પ્રશ્નપત્રમાં છબરડો આવ્યો છે। શિક્ષણ વિભાગે જ ગુજરાતી કેલેન્ડરમાં વાર ભૂલી ગઈ હોય તેવું સામે આવ્યું છે। આજે જે ધોરણ 5ની પરીક્ષા હતી તેમાં 7 ઓક્ટોબર મંગળવારની જગ્યાએ ગુરુવાર દર્શાવી દેવામાં આવ્યું હતું અને ધોરણ 5ની ગુજરાતીના વિષયની અંદર જ આ છબરડો સામે આવતા આ જે પ્રશ્નપત્ર હતું તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું અને તે બાદ જે છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ દ્વારા પ્રેસ બોલાવવામાં આવી હતી અને તેમને સ્વીકાર્યું હતું કે આ છબરડો જે ભૂલ થઈ છે, પરંતુ એ ભૂલ શિક્ષણ વિભાગની નથી પરંતુ પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ થઈ છે તેવું તેમને નિવેદન આપ્યું હતું। આમ શિક્ષણ વિભાગનો છબરડો જે છે તે પ્રિન્ટિંગ પ્રેસ પર અત્યારે તો ઢોળવામાં આવ્યો છે અને આ મામલે તપાસ થશે તેવું પણ વિનુભાઈ પટેલે પ્રેસમાં કહ્યું હતું। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં કાંકરેજના પાદરડી ગામે બબાલ સર્જાઈ અને પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે તો ખેતરની જમીનના કબજાને લઈને ઘર્ષણ સર્જાયું હતું। શિહોરી પોલીસ મૂળ જમીન માલિકને કબજો અપાવવા કોર્ટનો હુકમ લઈને ગઈ હતી ત્યારે સ્થાનિકો સાથે ઝપાઝપી થઈ તો પોલીસની કામગીરીમાં અડચણરૂપ થતા લોકોને પોલીસે રોકતા ઝપાઝપી સર્જાઈ હતી। વાવ અને થરાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા નજરે પડ્યા છે। થરાદ નગરપાલિકાના જૂના શોપિંગ સેન્ટરની સીડીઓ પર જોવા મળી દારૂની ખાલી બોટલો, ત્યારે શોપિંગ સેન્ટરની સીડીઓ દારૂની ખાલી બોટલોથી ઉભરાઈ ગઈ છે। થરાદમાં દારૂડિયાઓનો ત્રાસ હોવાની વેપારીઓની ફરિયાદ પણ સામે આવી છે। દારૂની ઢગલાબંધ ખાલી બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે તો શોપિંગ સેન્ટરમાં નીચે વેપારીઓની દુકાનો હોવાથી વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બધા વેપારીઓને પણ એવું જ કેવું છે કે રાત્રે દિવસે ગમે ત્યારે દારૂડિયા ઉપર ચડી જાય અથવા કોઈ આ ઉપર દુકાનો જોવે તો બંધ છે, એનું કારણ જ આ છે। એટલે નગરપાલિકાને મારી વિનંતી કે તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરવું। સાબરકાંઠામાં નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। તલોદમાં નકલી નોટો સાથે પિતા અને પુત્ર ઝડપાયા છે તો પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। 200ના દરની 210 નકલી નોટો કબજે કરવામાં આવી છે। નકલી નોટો છાપવાનું પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યું। અન્ય 2 લોકો પણ કૌભાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે।
અમદાવાદ એએમસીની ઝોનલ ઓફિસમાં સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડના લોકોનો વિરોધ સામે આવ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં સ્થાનિકોનો હલ્લાબોલ, તો ડમ્પિંગ સાઇટ, પશુ સ્મશાન સહિતના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઇટ હટાવવા લગાવ્યા હતા નારા, તો ઝોનલ ઓફિસમાં એક પણ અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું છે. નિર્ણયનગર પાસે ગોગા મહારાજ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિર બહાર રેકી કર્યા બાદ મંદિરમાં રહેલું ચાંદીનું છત્તર અને દાનપેટી ચોરી 2 ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોગા મહારાજનું આ મંદિર આવેલું હતું અને તે મંદિર બહાર રેકી કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા. ઘરમાંથી લગભગ 8 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર, પુત્રી અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખુલતા પોલીસે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. કોર્ટે પુત્રી, તેના પ્રેમી અને નવા પકડાયેલા સાગરીત સહિત 3ના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે, તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે. તેમાં જે વ્યક્તિ છે ફરિયાદી, એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે. એણે જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક ઈસમ એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલાનું માલુમ પડેલ છે. ટોટલ 8,20,000 જેટલો મુદ્દામાલ, કે જેમાં સોના ચાંદીના દાગીના, નાના મોટા બંગડી, કંદોરો, એવું ચેઇન, અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી 3,19,000 રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ